વલસાડ જિલ્લાના ભીલાડમાં હાઈવે પર ચાલતા ગેસ ચોરીના એક ભયાનક ખેલનો પર્દાફાશ થયો. એસઓજીએ એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં માત્ર ગેસ ચોરી જ નહીં પણ લોકોના જીવ સાથે પણ ખેલ ખેલાઈ રહ્યો હતો. અમરેલીથી ગેસ ભરીને નીકળેલું ટેન્કર સરીગામ સ્થિત શિવશક્તિ ગેસ પ્લાન્ટ તરફ આવી રહ્યું હતું. પણ એ પહેલા ટેન્કરના ડ્રાઈવરે ભીલાડના સર્વિસ રોડ ટેન્કર ઊભું રાખી દીધું. હવે તેમાંથી પાઇપ વાટે ગેસ ચોરીને નાના સિલિન્ડરોમાં ભરાઈ રહ્યો હતો. જનતાના નસીબનો ગેસ પિકઅપ વાનમાં ભરીને કાળા બજારમાં વેચવાની પૂરી તૈયારી હતી. આ લાલચુ તત્વોને ન તો કાયદાનો ડર હતો ન જનતાના જીવની પરવા. વિચાર કરો, હજારો વાહનોની અવરજવર વચ્ચે સુરક્ષા વગરનું આ રિફિલિંગ એટલે કે જીવતો બોમ્બ. જો એક નાનકડી ચિનગારી પણ ઉઠી હોત તો ભીલાડના એ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સેંકડો નિર્દોષ લોકોના જીવ આ ડ્રાઈવરની ચપટીભર લાલચ સામે દાવ પર લાગેલા હતા. એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડી ડ્રાઈવરને દબોચી લીધો છે. પણ સવાલ એ છે કે આ પાપ પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ? મોંઘવારીમાં પીસાતી જનતાના હક પર તરાપ મારતા આ ગેસ માફિયાઓને હવે એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ આવી હિંમત ન કરે.